ભારતીય મજદૂર સંઘ સાથે 156 યુનિટ જોડાયેલા છે, તેમાંનું એક મધ્યાહન ભોજન યોજના જોડાયેલું છે અને તેમાં અમારા મહત્વના પ્રશ્નોની ચર્ચા થયેલી। તેમાં ગુજરાત સરકાર તરફથી જે ખાનગીકરણનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે તેના વિરોધમાં અમે આજે આવેદનપત્ર આપ્યું છે। ગુજરાતના તમામ ગામોમાં રસોડા છે, પાણીની વ્યવસ્થા છે અને બાળકો માટે ગરમ ભોજન તૈયાર થાય છે, તો કેન્દ્રીય રસોડાનો પ્રોજેક્ટ તાત્કાલિક અટકાવવો અને ટેન્ડર રદ કરવા। બીજી અમારી મુખ્ય માંગણી એ છે કે મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓ 7 થી 8 કલાક કામ કરે છે, તે માટે પોષણક્ષમ વેતન માનદ વેતન શબ્દ દૂર કરી તેમને લઘુત્તમ વેતન આપવું એવી અમારી મુખ્યત્વે માંગણી છે અને સમયસર જથ્થો મળી રહે જેથી કરીને અમે બાળકોને સમયસર ભોજન મેનુ મુજબનો આપી શકીએ। બીજી મહત્વની માંગણી અમારી એ છે કે મધ્યાહન ભોજનમાં શાળા સંચાલક તરીકેનો દરજ્જો આપી અમને કામદારોના જે પોષણક્ષમ યોજનાના લાભો મળે છે તે બધા લાભો આપવા। અને જો મધ્યાહન ભોજન યોજનામાં અમારે બહેનોને ગેસ ઉપર રસોઈ કરવાની હોય છે, તેમાં અકસ્માતના મુદ્દે તેમને પોષણક્ષમ વળતર મળી રહે તેવી અમારી સરકારશ્રી તરફથી માંગણી। ભારતીય મજદૂર સંઘનું 21મું ત્રિવાર્ષિક અધિવેશન ઓરિસ્સા જગન્નાથપુરી ખાતે 6, 7, 8 ફેબ્રુઆરીએ યોજાઈ ગયું। આ અધિવેશનની અંદર ભારતીય મજદૂર સંઘ સાથે જોડાયેલા લગભગ 155 થી વધારે યુનિટના જે કામદારો છે એમના પ્રાણ પ્રશ્નો કહી શકાય એવા પ્રશ્નો ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવેલી। ચર્ચા વિચારણા કર્યા બાદ જુદા જુદા ઠરાવો પસાર કર્યા હતા। એ ઠરાવોને લઈને અત્યારે અમારી 8 મુખ્ય માંગણીઓ જે છે એને લઈ અને આજે 25 ફેબ્રુઆરીના દિવસે સમગ્ર ભારતની અંદર દરેક જિલ્લામાં જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર અને ધરણાનો કાર્યક્રમ યોજવાનું નક્કી કરેલું। એના ભાગરૂપે આજે અહીંયા બોટાદ જિલ્લામાં પણ અમે ધરણા અને આવેદનનો કાર્યક્રમ કરેલો, જેમાં મુખ્ય માંગણીની અંદર જોઈએ તો મધ્યાહન ભોજન યોજના, આંગણવાડી, આશા વર્કર, આ જે કાંઈ યોજનાઓ છે એ લગભગ 50 વર્ષથી યોજનાકીય કાર્યકર તરીકે જ કામ કરે છે। તો વર્ષોના વર્ષો સુધી એક યોજનામાં જ કામ કરવાનું હોય તો એમને કાયમી કર્મચારીનો દરજ્જો મળવો જોઈએ અને કાયમી કર્મચારી તરીકેના લાભો મળવા જોઈએ।